નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ આણંદ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનો જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો। આ ભાગવત જ્ઞાન ગંગામાં સ્નાન, પાન અને આચમન તથા સત્સંગ અંગે વ્યાસપીઠ ઉપર બિરાજિત શાસ્ત્રીજી ભાવેશભાઈ રાવલ ભાવનગરવાળા પોતાની આગવી શૈલીમાં ભક્તજનોને કથા રસપાન કરાવી રહ્યા છે, જેનો નગરના લોકો ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે લાભ લીધો હતો। શ્રાવણ માસના પ્રથમ દિવસથી સાંઈબાબા મંદિર ખાતે તારીખ 5 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે, જેની સોમવારે નીકળેલી પોથી શોભાયાત્રા વાજતે ગાજતે ગણપતિ મંદિરેથી નીકળી સાંઈબાબા મંદિર ખાતે પહોંચી હતી। શ્રી બોલો સાંઈબાબા જનસેવા ટ્રસ્ટના પ્રમુખ જનકભાઈ પટેલ, શાસ્ત્રીજી ભાવેશભાઈ રાવલ, પિયુષભાઈ પટેલ તથા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી શ્રીમદ ભાગવત મહાત્માની શરૂઆત કરવામાં આવી હતી। આ સપ્તાહ દરમિયાન ભાગવત કથામાં શિવપુરાણ મહિમા, નરસિંહ જન્મ, વામન જન્મ, રામ અને કૃષ્ણ ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ સાથે દરરોજ વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે।
સાંઈબાબા જનસેવા ટ્રસ્ટ વતી જનકભાઈ પૂનમભાઈ પટેલ બોલું છું. આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર, પવિત્ર મહિનો, અને આજે સોમવારનો દિવસ, પ્રથમ દિવસ. વર્ષો પછી આવો એક સમન્વય આવ્યો છે કે સોમવારના દિવસથી શ્રાવણ મહિનો ચાલુ થયો છે અને સોમવારના દિવસે પૂર્ણ થવાનો છે. કેટલા વર્ષો પછી આજે પેપરમાં પણ છે કે કેટલા વર્ષો પછી આ સંયોગ પ્રાપ્ત થયો છે. ત્યારે આપણે સાંઈબાબા જનસેવા ટ્રસ્ટમાં આ રાવલ સાહેબને આપણે કથા રાખી છે, જે ભાવનગરવાળા છે. તેમની કથા 8 દિવસ ચાલશે. સોમવારથી ચાલુ થઈ સોમવારે પૂર્ણાવતિ થશે. આ શ્રાવણ મહિના દરમિયાન ભાગવત કથાનું આયોજન કર્યું છે કે સર્વ ભક્તોએ લાભ લેવો. ત્યારબાદ આપણે દર સોમવારે ભસ્મ આરતીનું પણ આયોજન કરીએ છીએ સાંઈબાબા મંદિરની અંદર. તે ભસ્મ આરતીનું પણ આયોજન, અને રાત્રિએ 9 થી 10 રોજે રોજ આખો મહિનો આપણે શિવની ધૂન પણ રાખીએ છીએ, જેનો લાભ લેવા વિનંતી. ત્યાર પછી આજથી જે કાર્યક્રમ અહીંથી જે ગણપતિ મંદિરથી આપણે આજે વરઘોડા સ્વરૂપે પોથીયાત્રા નીકળવાની છે. ત્યારબાદ આજથી જ કથાનો પ્રારંભ થઈ ગયો છે, જે સર્વે ભક્તોએ રોજ આવી આ શ્રવણનું લાભ લેવા વિનંતી છે. જય ભોલે, જય ભોલે, જય માતાજી, જય સાંઈનાથ, જય શનિદેવ. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.